વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ગઈકાલે 22મા પાઠના 5મા પાર્ટ વિશે ભણી ચૂક્યા છે. આ 5મા પાઠની અંદર આપણે થાઇરોઇડ ગ્રંથિમાંથી જરતા જુદા જુદા અંતઃસ્ત્રાવો વિશેની વાત ભણી ચૂક્યા છે. શામાંથી? થાઇરોઇડ ગ્રંથિમાંથી જરતા જુદા જુદા અંતઃસ્ત્રાવો વિશે આપણે ભણી ચૂક્યા છીએ. આપણે હવે એક બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે પેરાથાઇરોઇડ, પેલી અગાઉ ભણ્યા એ થાઇરોઇડ હતી, હવે આપણે જે છે પેરાથાઇરોઇડ. પેરાથાઇરોઇડ ગ્રંથિનું સ્થાન જોઈએ. પહેલાં અહીંયા આકૃતિ પણ આપણે દોરેલી છે. આ પૃષ્ઠ દેખાવશે, આ બાજુ થાઇરોઇડ, આ એક જોડ પેરાથાઇરોઇડ થાઇરોઇડ ગ્રંથિની ઉપર જ ગોઠવાયેલી છે. એટલે આપણે અહીંયા જે સ્થાન થાઇરોઇડ ગ્રંથિની પાછળ, ક્યાં? થાઇરોઇડ ગ્રંથિની પાછળ શ્વાસનળીની બંને પાર્શ્વ બાજુએ થાઇરોઇડ ગ્રંથિના દરેક ખંડમાં એક જોડ એની સંખ્યા જોવા મળે છે. અંતઃસ્ત્રાવ પેરાથોર્મોન, એમાંથી કયો બંધાય અંતઃસ્ત્રાવ? પેરાથોર્મોન, PTH, પેરાથોર્મોન. આ કેવા પ્રકારનો? તો કે પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. કયા પ્રકારનો? પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. એટલે શાનો બનેલો છે? પ્રોટીનનો બનેલો છે. અગત્યતા છે તો કે આ પેરાથોર્મોન એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવાનું કાર્ય કરે. રુધિરમાં શું કરે છે? કેલ્શિયમ Ca+2 નું પ્રમાણ વધારવાનું કાર્ય કરે છે. બીજું, અસ્થિ વિનાશક અને અસ્થિ સર્જક કોષોની પ્રક્રિયાને ઉત્તેજવાનું કાર્ય કરે. અસ્થિ વિનાશક અને અસ્થિ સર્જક કોષો એ કોષોની પ્રક્રિયાને ઉત્તેજિત કરવાનું કાર્ય કરે. આ જ રીતે પાચિક ખોરાકમાંથી Ca+2 ના સક્રિય શોષણ, Ca+2 ના સક્રિય શોષણ સાથે સંકળાયેલ છે. તે જ રીતે મૂત્રપિંડ નલિકામાં આપણે જાણીએ છીએ કે પુનઃશોષણની ક્રિયા થાય. આ મૂત્રપિંડ નલિકામાંથી એ કેલ્શિયમના સક્રિય શોષણને પણ ઉત્તેજવાનું કાર્ય કરે છે. આ કેવો? તો કે હાઇપર કેલ્શેમિક અંતઃસ્ત્રાવ. તે રુધિરમાં કેલ્શિયમનું સ્તર વધારે છે. શું કરે છે? રુધિરમાં કેલ્શિયમનું સ્તર એટલે કેલ્શિયમનું પ્રમાણ વધારવાનું કાર્ય કરે છે. આ રીતે આ આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી જરતા અંતઃસ્ત્રાવની વાત કરી. હવે જોઈએ આપણા રુધિરની અંદર તમે જાણો છો એ મુજબ શાનું પ્રમાણ? કેલ્શિયમનું પ્રમાણ એક સરખું જળવાઈ રહેવું જરૂરી છે. કારણ કે કેલ્શિયમ ખૂબ મહત્વનું છે. આપણે 12મા પાઠની અંદર ભણી ચૂક્યા છીએ કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે, સ્નાયુ સંકોચન માટે, હાડકાં અને દાંતના બંધારણમાં પણ કેલ્શિયમ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેથી કેલ્શિયમનું પ્રમાણ એક સરખું જળવાઈ રહેવું એ જરૂરી છે. આ જાળવી રાખવાનું કાર્ય કયા બે અંતઃસ્ત્રાવ? TCT અને PTH. TCT અને PTH આ બંને અંતઃસ્ત્રાવ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ એક સરખું જાળવી રાખે છે. અને આથી જ આપણે આ બંને અંતઃસ્ત્રાવોને એકબીજાના પૂરક તરીકે ઓળખે. TCT આપણે ભણી ગયા કે થાઇરોઇડ ગ્રંથિમાંથી જરતો અંતઃસ્ત્રાવ થાઇરોકેલ્સિટોનિન એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે. જ્યારે PTH પેરાથોર્મોન એ પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી જરતો અંતઃસ્ત્રાવ એ શું કરે છે? કેલ્શિયમનું પ્રમાણ વધારવાનું કાર્ય કરે. આ ઘટાડે છે, આ વધારવાનું કાર્ય કરે. તેથી તે બંનેને એકબીજાના પૂરક તરીકે ઓળખવામાં આવે છે. આ અંતઃસ્ત્રાવો જે છે એ
આપણે જોઈએ છીએ કે આ રીતે કેલ્શિયમ અને ફોસ્ફેટ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે અને ફોસ્ફેટનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે. શું કરે છે? પેરાથોર્મોન રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, પરંતુ ફોસ્ફેટનું પ્રમાણ ઘટાડવાનું પણ કાર્ય કરે છે. તેના અભાવમાં શરીર સતત સ્નાયુ સંકોચનને કારણે ધ્રુજતું રહે છે. શાને કારણે? સ્નાયુ સંકોચનોને કારણે ધ્રુજતું રહે છે. તેના અભાવમાં સ્નાયુ સંકોચનને કારણે શરીર સતત ધ્રુજતું રહે. હાઇપોપેરાથાઇરોઇડને કારણે પેરાથાઇરોઇડ ટીટાની કયો રોગ સર્જે છે? ટીટાની નામનો રોગ સર્જવા માટે. અને હાઇપર પેરાથાઇરોઇડને કારણે ઓસ્ટિયોપોરોસિસ. કયો રોગ? ઓસ્ટિયોપોરોસિસ એટલે કે અસ્થિ સુશિરતા. કયો? ઓસ્ટિયોપોરોસિસ અસ્થિ સુશિરતાનો રોગ સર્જવા માટે જવાબદાર છે. આ રીતે એનું પ્રમાણ વધી જવું કે ઘટી જવું એ પણ હાનિકારક છે. અને એને કારણે આપણે અગાઉ પણ ઓસ્ટિયોપોરોસિસ વિશે ભણી ગયા છે કે હાડકાઓ છિદ્રલ બને છે, કેલ્શિયમનું ધોવાણ થાય છે. એની પાછળનું કારણ પણ આ પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ છે. હવે આપણે એક બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોઈએ છે, થાઇમસ ગ્રંથિ. તમને એમ પણ પૂછવામાં આવે કે બાલ્યાવસ્થા દરમિયાન વિકસિત હોય અને પુખ્ત અવસ્થાએ ક્ષીણ બનતી હોય, નાશ પામતી હોય તેવી ગ્રંથિ વિશે વર્ણન કરો. અથવા તો એમ પણ કહેવાય નાની અને ચરબીમય છાતીના ભાગે જોવા મળતી નાની અને ચરબીમય રચના ધરાવતી ગ્રંથિ વિશે વર્ણન કરો. અથવા તો થાઇમોસિન્સ નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરતી ગ્રંથિ વિશે વર્ણન કરો. અથવા તેમ પણ પૂછી શકાય તમને કે રોગ પ્રતિકારકતા વધારવાના કાર્ય સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું વર્ણન કરો. અથવા ટી કોષો અને બી કોષો દ્વારા થતી ક્રિયાનું નિયમન કરતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશેનું વર્ણન કરો. આ રીતે આપણને આ જુદી જુદી રીતે ટૂંકા પ્રશ્નો માટે પૂછી શકાય, વર્ણન માટે પૂછી શકાય નહીં, કારણ કે વર્ણન ખૂબ ટૂંકું છે. છતાં પણ આપણને આ આવડવું જોઈએ ટૂંકા પ્રશ્નો માટે. પહેલા જોઈએ છે સ્થાન, તો કે હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુ. કઈ બાજુ? હૃદય અને પૃષ્ઠ મહાધમની જે છે એની પૃષ્ઠ બાજુએ હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલ હોય છે. વિશિષ્ટતા, તો કે વય વધવાની સાથે ક્ષીણ બનતી અને સૌથી સારો વિકાસ બાલ્યાવસ્થામાં ધરાવતી ગ્રંથિ છે. એટલે કે બાલ્યાવસ્થામાં સારો વિકાસ હોય, પણ પુખ્ત અવસ્થા જેમ જેમ વય વધતી જાય એમ તે નાની અને ચરબીમય બની અને ક્ષીણ બને છે. હવે જે અંતઃસ્ત્રાવ તેમાંથી પેરાથોર્મોન પેલા થાઇમોસિસ નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ પણ કયા પ્રકારનો છે? કે પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. આપણે કયા પ્રકારનો છે? પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. હવે આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિના કાર્ય વિશેની વાત કરીએ તો કે રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે. કયા? રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં મુખ્ય ભાગ ભજવતો અંતઃસ્ત્રાવ છે. હવેના થાઇમોસિસના કાર્યો વિશેની વાત કરીએ તો કે તે ટી લસિકા કોષોના વિકાસ અને વિભેદનને ઉત્તેજિત કરી. કયા? ટી લસિકા કોષ. ટી એટલે આપણે કે થાઇમસ. ટી લસિકા કોષોના વિકાસ અને વિભેદનને ઉત્તેજિત કરી કોષીય પ્રતિકારકતા CMI એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પૂરી પાડે છે. બીજું, તે એન્ટીબોડીના ઉત્પાદનને પ્રેરી કોષરસીય પ્રતિકારકતા પૂરી પાડવાનું કાર્ય કરે. આમ કોષીય અને કોષરસીય પ્રતિકારકતા પૂરી પાડવાના કાર્ય સાથે આ સંકળાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. હવે જે વૃદ્ધ વ્યક્તિઓમાં પ્રતિકારકતા ઘટવાનું કારણ બાળકોમાં થાઇમસ ગ્રંથિ સ્પષ્ટ અને વિકસિત હોય છે. નાના બાળકો આ ગ્રંથિ કેવી હશે? સ્પષ્ટ અને વિકસિત હોય.
પરંતુ વયોવૃદ્ધ વ્યક્તિઓમાં ધીમે ધીમે અવનત પામે, ક્ષય પામતી જાય, નાની બનતી જાય છે. તેને કારણે થાઇમોસિસના ઉત્પાદનમાં ઘટાડો થાય. આ થાઇમોસિસનું ઉત્પાદન ઘટવાને કારણે શું થાય છે? રોગ પ્રતિકારકતા પણ ઘટતી જાય. શું થાય છે? રોગ પ્રતિકારકતા ઘટતી જાય છે. અને રોગ પ્રતિકારકતા ઘટતી જવાને કારણે આ વૃદ્ધ માણસ અનેક રોગનો ભોગ બને છે. આ રીતે આપણે જોઈએ કે આ થાઇમસ ગ્રંથિ જે છે એ થાઇમસ ગ્રંથિ નથી, જે થાઇમોસિસ અંતઃસ્ત્રાવ થાય છે એનું પ્રમાણ ઘટે છે. કારણ કે શું થાય છે? ક્ષીણ બનતી જાય છે, નાની બનતી જાય છે, છેવટે અદ્રશ્ય પણ થાય છે. ક્યાં જોવા મળે છે? છાતીના ભાગે જોવા મળે, હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલ હોય છે. આ રીતે આ ટી કોષો અને બી કોષોના જે કાર્યો છે, કાર્યોના નિયમન સાથે પણ આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ સંકળાયેલ છે. હવે પછી આપણે એક નવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ અગત્યની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એડ્રિનલ ગ્રંથિ વિશેની વાત પછીથી કરીશું. આપણે એ ખૂબ મોટા પ્રશ્ન તરીકે પણ તમને પૂછી શકાય. એડ્રિનલ, જેને આપણે અધિવૃક્ક ગ્રંથિ તરીકે પણ ઓળખીએ છીએ, આ એડ્રિનલ ગ્રંથિની આપણે આકૃતિ દોરી. આમાંથી એના બાહ્યક અને મજ્જકમાંથી જરતા જુદા જુદા અંતઃસ્ત્રાવો છે. અંતઃસ્ત્રાવો વિશેની વાત કરીશ. એમાં બે પ્રકારના, કે પેપ્ટાઇડ પ્રકારના, સ્ટીરોઇડ પ્રકારના, કયા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે એ અંતઃસ્ત્રાવો વિશે ભણીશું. અને એનું શું મહત્ત્વ છે એના વિશેની વાત પણ આપણે ભણીશું. આ રીતે આપણે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે જુદી જુદી ભણીએ છીએ એનું ટૂંકા પ્રશ્નોમાં ખૂબ મહત્ત્વ છે. નીટની અંદર પણ આ પ્રશ્નો પૂછાતા હોય એટલે તમારે ફરજિયાત તૈયાર કરવાના રહેશે. અસ્તુ.